રામાપીર કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજે છે ને ફરીવાર અમે ગામડામાં ભાઈ પ્લમ્બરનું કામ ચાલુ કરી દીધું છે. અને કામ શું છે મિત્રો ખબર છે તમને? જો બતાવું. અહીંયા છે ને ભાઈ આ એક સંડાસ બાથરૂમ ફિટ કરવાના છે આપણે. અને જો અહીંયા છે ને આ એક નળનો એક જ પોઈન્ટ છે આ રહ્યો એ. અહીંયા આપણે આ ટાઇલ્સ તોડી અને ટી પોઈન્ટ કરીને આ બાજુ ભાઈ 3 બીજા એક્સ્ટ્રા પોઈન્ટ કરવાના છે. અને ફાઇનલી અહીંયા બેઠું પોખરું હતું એ આપણે તોડી નાખ્યું છે. અને અહીંયા છે ને મિત્રો હવે ઊભું પોખરું આપણે લગાવવાનું છે. અને પાછળની સાઈડ અહીંયા ફ્લશ ટેન્ક આવશે. બિલકુલ ભાઈ સિટી ટાઈપ બનાવવાનું છે. અહીંયા ઊભું ટબ પોખરું આવશે અહીંયા ટોયલેટ. અને આવી ગયા છીએ જાતે મહેનત કરવા માટે. અને જો ભાઈ બ્રેકરથી મેં ફ્લોરિંગ તોડ્યું છે. આપણે ભાઈ મારો ભાઈ છે એ કચરું ભરે જાય છે. આવી રીતનું કંઈક છે. અને હવે છે ને આપણે આ તોડવાનું છે. મિત્રો અત્યારે ભાઈ જો આપણે ફિટિંગનો સામાન આવી ગયો છે. અને જો આટલું આ બધું તૂટી ગયું છે આપણે. હવે આ ટાઇલ્સો આટલી છે ને તોડવાની છે. અને અહીંયા એક ખાડો કરવાનો છે અંદર. પછી આપણે પોખરાની લાઈન ઊભી થાય અહીંયાથી. અને અહીંયા સરસ મજાની ટાઇલ્સો તૂટી ગઈ છે. આટલી બાકી છે. ટાઇલ્સો તોડી અને આની અંદર ફિટિંગ કરવાનું છે. આપણે 4 પોઈન્ટ કરવાના છે. પછી પ્લાસ્ટર કરશું. અને ફ્લોરિંગમાં આપણે ભાઈ ટોયલેટની લાઈન ઊભી કરવાની છે આમાં. આટલા રમકડા ફિટ કરવાના છે. અને આજે ભાઈ જમવા જવાનો પ્રોગ્રામ લગભગ કેન્સલ થશે. આજે ને પૂરું તોડી નાખશું ને અમારે બ્રેકર છે ને ગરમ થઈ ગઈ છે. ઠંડુ કરવા મૂકી દીધું છે આપણે. બધું બહાર નાખવાનું છે. પેલા તોડી નાખીએ ભાઈ. ચલો લાવો બ્રેકર. હાલો હજી આનું પ્લાસ્ટર કરવાનું છે, ફિટિંગ કરવાનું છે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12:30. અને ભાઈ આપણે છે ને હવે જમવા જઈ રહ્યા છીએ. અને આ તો તમે જોયું હોય છે આ મહેતા ખંભાળિયા ગામ છે. આ વાડીવાળા દાદાનો રસ્તો છે ભાઈ. અને વાતાવરણ જો તમે બફારો બહુ થાય છે, બફારો. ભાઈ અમારે અહીંથી છે ને જમવા જવાનું 5 કિલોમીટર દૂર છે. એકનો ખાડો તો પૂરવો પડશે ને મિત્રો. હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. અમારા પાર્ટનર છે, પાર્ટનર વિક્રમભાઈ રાઠોડ. મારું નામ એ જ છે. હા બાબલા ક્યાં જાય? ક્યાં જાવ છો? મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને વાગી ગયો છે 1. અને જો આ શું બનાવ્યું છે તમે? આપણે તો ભાઈ ચટણી બનાવી છે ભાઈ. ટામેટાની ચટણી છે. અને ભરેલા રીંગણા તો સાંજે ખાધા. તારે શું છે? બરોબર. અને અમારે મોરલી આવી ગઈ છે અહીંયા. જો શું આવ્યું? એલા બેહો આવ્યો છો? વાહ. તો લાવો ભાઈ અમારું ફરાળ બરાળ કાંઈ થાય છે એ ન હાલે. અમારે જવું છે. તો હાલો ભાઈ હવે ફરાળ ક્યાં મૂકી? મિત્રો આપણે ભાઈ જો જમીન આવી ગયા છીએ. અને હવે ભાઈ અમારો પ્રોગ્રામ છે ને ફિટિંગ કરવાનો છે. જો આપણે અહીંયા લાઈન કાપી નાખી છે. અને જો આમાં છે ને 4 પોઈન્ટ કરવાના છે. અને આ રહ્યું આપણું ફિટિંગ. હવે અહીંથી છે ને ભાઈ 2 એલ્બા મારીને લાઈન આગળ લેવાની છે. અને પ્લાસ્ટર કરવાનું છે. એટલે અહીંયા અમારા વિક્રમભાઈ માલ બનાવશે હમણાં. આનું પ્લાસ્ટર પણ થઈ જશે. ને પછી આપણે ભાઈ અહીંયા પોખરાનો પોઈન્ટ ઊભો કરવાનો છે. અને આમાં છે ને માલ વધારે ચડવાનો. જો આ દિવાલમાં આ છે ને કડ નડશે અમને પ્લાસ્ટરમાં. કંઈ નહીં, આટલો માલ ચડાવી દઈશું આપણે. અને આ બાજુ જો તો ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ પાઇપ ફિટિંગ થઈ ગયું છે. 4 પોઈન્ટ કમ્પ્લીટ આપી દીધા છે આપણે. જો અહીંયા છે ને આમાં એક નળ આવશે. અહીંયા હેન્ડ શાવર આવશે. આ પિચકારી આવશે. અને અહીંયા ભાઈ ફ્લશ ટાંકી ભરવા માટેનો પોઈન્ટ છે. એટલે ટોટલ 4 પોઈન્ટ આપી દીધા છે.
હવે છે ને જો અહીં માલ તૈયાર થઈ ગયો છે આપણે. હવે આટલું પ્લાસ્ટર ચીકવાનું છે ભાઈ. કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ જાય એટલે આમાં કાચું કરી નાખવાનું છે આપણે લીટા મારીને, કારણ કે એ લોકોને છે ને આમાં ટાઇલ્સ લગાવવાના છે. અને લાસ્ટમાં આપણે અહીંયા ખાડો કરી અને પોખરાની લાઈન ઊભી કરવાની છે. તો અમારા વિક્રમભાઈ હમણાં જો માલ પલાર દેશે અહીંયા. તો એ છે ને ભાઈ આવવું નથી અને વિડીયોમાં મજા નથી આવતી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે તો રોજ આવવાનું જ છે ભાઈ, આપણો બિઝનેસ છે આ. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો જો આપણું કામ અત્યારે અહીંયા પતી ગયું છે, ફિટિંગ બધું થઈ ગયું છે. જો આપણે આ બધા પોઈન્ટ રેડી કરી દીધા છે કમ્પ્લીટ. અને જો અહીંયા 4 પોઈન્ટ આ મૂકી દીધા છે. અને પ્લાસ્ટર પણ સરસ મજાનું થઈ ગયું છે. હવે છે ને ભાઈ 2 દિવસ પછી આમાં ટાઇલ્સ લાગશે. પછી આપણે અહીંયા પોખરો બેહાડવાનો છે અને અહીંયા ફ્લશ ટેન્ક લાગશે ભાઈ. આમાં છે ને ગરમી બહુ થાય અને મહેનત થોડીક વધારે થઈ છે, પણ કામ સરસ મજાનું થઈ ગયું છે અત્યારે. એક નંબર ફિટિંગ થઈ ગયું છે. અને ભાઈ અહીંયા છે ને ગટર લાઈન ન હોય, સંડાસના ખાડા હોય ડાયરેક્ટ. અને અહીંયા જો આપણે એન્ટીનો પોઈન્ટ મૂકી દીધો છે, પછી આને કાઢવાનો છે આમ ફેરવીને. તો મિત્રો અત્યારે ભાઈ મારા પપ્પાના ઘરે આવી ગયા છે. અને ભાઈ કાલ મારા પપ્પા અમદાવાદથી અહીંયા ઘરે આવ્યા હતા અને ઘરે આવીને આરામ કર્યો. પછી બીજા દિવસે જ મારા પપ્પા અહીંયા કામ ઉપર જતા રહ્યા પ્લમ્બિંગ કામ માટે. આમ મહેતા ખમડિયા બાજુ પ્લમ્બિંગ કામ માટે ગયા હતા. અત્યારે જો થાકી ગયા છે, જો થાકી ગયા કમ્પ્લીટ. હવે નાવા જવાનું ને. હા તો મિત્રો એન લગી અમારા વિડીયોમાં બને રહીજો. હાલો આપણે અંદર જાય, શું બની રહ્યું છે આપણે જોઈએ. અત્યારે મિત્રો હે ને દાળ ઢોકરી બને, દાળ ઢોકરી જો. કેમ કે ભાઈ મા પપ્પાના નોરતા ચાલુ ને એટલે અપ્પા હોય, મમ્મીને અપ્પા છે ભાઈ, અપ્પા હે ને તમારે. અને મિત્રો જો બીજી વાત, તમે હે ને અહીંયા ગરબા રમીએ રોજ રાતે. જો લાઇટિંગ બાઇટિંગ બધું ફિટ કરી દીધું છે. અને અહીંયા ડીજે વગાડશું એટલે ભાઈ અહીંયા ગરબા રમશું બધા. જો મસ્ત મોટો ગ્રાઉન્ડ છે. હવે રાતે ભાઈ ગરબા રમવાના છે અહીં બધા. કન્ટિન્યુ બને રહીજો વિડીયોમાં. તો મિત્રો વ્લોગ હવે અહીં એન્ડ કરીએ. તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.